કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે વસ્તી ગણતરી અંગે અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 1 જૂનથી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે અધિકારીઓ અને કર્મચારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી હતી। ગુજરાતમાં આગામી 1 જૂનથી 30 જૂન 2026 દરમિયાન વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો હાઉસ લિસ્ટિંગ શરૂ થનાર છે। આ માટે રાજ્યભરમાં ગણતરીદારો અને સુપરવાઇઝરો માટે વિશેષ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે ભરૂચ જિલ્લાના નોડલ અધિકારી અર્પિત ત્યાગીની અધ્યક્ષતા હેઠળ વસ્તી ગણતરીમાં રોકાયેલ અધિકારીઓ અને કર્મચારીઓ માટે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુપરવાઇઝરો અને સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓને કામગીરીની ટેકનિકલ તેમજ प्रायोगिक माहिती तथा डिजिटल माध्यम से डेटा एंट्री समझ अपाई हती। मैं अर्पित त्यागी, नोडल अधिकारी भरूच जिले का। मैं यहाँ पे अंकलेश्वर रूरल में मामलादार ऑफिस में ट्रेनिंग के लिए आया था। हमारा ये सेल्फ एनुमरेशन का वो चालू है अभी, तो उसकी जगह जगह हर उसमें तहसील में ट्रेनिंग चालू है। तो उसका हमको अभी सेल्फ एनुमरेशन का वो है, तो उसके लिए बताना था। सेल्फ एनुमरेशन के लिए 17 मई से लेकर 31 मई तक हम सेल्फ एनुमरेशन के लिए करा सकते हैं, और 1 जून से हमारा HLO का फेज 1 स्टार्ट होगा। तो उसके लिए थैंक यू। पिंटू मोदी, DTV न्यूज़, अंकलेश्वर।